હેલો એવરીવન, આપ સૌનું સ્વાગત છે મનની ઉડાન પર. આજે આપણે જોઈ રહ્યા છીએ ને કે પોલિટિક્સ નામ સાંભળીએ ને ત્યાં આપણે એમ થવા મળે કે નહીં, એ પુરુષોની જ ફિલ્ડ છે અને સ્ત્રી એનાથી 10 ફૂટ દૂર રહી છે. પણ આવી જ એક માન્યતાને પડકાર આપીને આપણી સાથે ઉપસ્થિત છે એવી પર્સનાલિટી જેનું નામ છે માનનીય કોર્પોરેટર શ્રી નિરાલી મેડમ. તો આપણે એની જ જુબાની આપણે સાંભળીએ કે એની લાઈફમાં શું શું પડકારો આવ્યા છે. હેલો નિરાલી મેડમ, તમારું સ્વાગત છે મનની ઉડાન ઉપર. થેન્ક યુ ઈશાની. કેમ છે તમને? બસ એકદમ ફાઇન. તો આપણે સ્ટાર્ટ કરીએ. યસ. યસ. તો એક આ પર્સનાલિટી તમારી, એક મેડમ પર્સનાલિટી કહેવાય છે ને, ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ કે આ પર્સનાલિટી ક્યાંથી આવી તમારી, મતલબ આમ બોસ લેડી તરીકેની મેડમ પર્સનાલિટી. ક્વેશ્ચન તમે એવો કર્યો કે લેડી બોસ પર્સનાલિટી. એક નાનપણથી જ એક લીડરશિપનો ગુણ કે કશે બી જઈએ કે કઈ પણ નાનું મોટું કામ હોય એ આપણે દિલથી કરવું અને સારી રીતે કરવું. અને પ્લસ કે ભગવાનની એક દેન છે કે ભાઈ કોઈ પણ કામને સારી રીતે પ્રેઝન્ટ કરી અને એને આપણે આગળ વધારીએ. બસ એના ઉપરથી એમ લાગ્યું કે નહીં, કશે ને કશે આપણે લીડરશિપ લઈ શકીએ એમ છીએ. બસ આ છે લીડરશિપ ક્વોલિટી. યસ. યા એટલે મતલબ હું એવું પૂછું છું કે આ જે જર્નીની તમે સ્ટાર્ટ કર્યું, કે પોલિટિક્સનું તમે જર્ની સ્ટાર્ટ કરી, એ ક્યાંથી સ્ટાર્ટ કરી તમે? હવે મારી પોલિટિક્સ જર્ની હું તમને જણાવું તો કોરોના ટાઈમ દરમિયાન સારા સારા ઘરના લોકોની ફીઝ એનો પ્રોબ્લેમ થતો હતો સ્કૂલ ફીઝ બાબતે. ને હું પોતે ટીચર હતી. ઓકે, બરાબર. તમે ટ્યુશન ટીચર હતા. યસ, હા, ટ્યુશન ટીચર હતી. તો લાઈક છોકરાઓને ટ્યુશન્સ કરાવતી તો ફીસ ટાઈમ પર પણ એ લોકોને ઘણી તકલીફ પડતી હતી કે હું આટલું સારું ઘર છે, આટલા વર્ષથી આપણે એમની સાથે રિલેશન મેન્ટેન હતા અને આજે થોડી અમથી ફીઝમાં પણ તકલીફ પડે છે, તો આની માટે કંઈક કરવું જોઈએ ને કંઈક વિચારવું જોઈએ. તો લાઈક અમે અમારા ફ્રેન્ડ્સ એક છે તો એમને ત્યાં અમે ડિનર માટે ગયા હતા. તો ફ્રેન્ડ્સે મને વિચાર આપ્યો કે ખરેખર જો તને કંઈક એવી કરવાની વિચારણા હોય તો તારે પોલિટિક્સમાં જવું જોઈએ. બરાબર. ને તું પોલિટિક્સમાં ચાલે એમ છે. પછી મેં કીધું ઇટ્સ ઓકે. પછી મેં કીધું ફેમિલીમાં ફેમિલી સંભાળવું, છોકરાઓ કે એ સંભાળીને લેડીઝ કઈ રીતે પોલિટિક્સમાં જઈ શકે, કે બધું જ થઈ જશે. એકવાર ખાલી પોલિટિક્સમાં તું એન્ટર થા. એમ કરીને મેં પોતે પોલિટિક્સમાં એન્ટ્રી લીધી અને પછી આગળ ધીમે ધીમે મારી પોલિટિક્સની જર્ની ચાલુ થઈ. મતલબ આફ્ટર મેરેજ સ્ટાર્ટ કરી તમે યસ, પોલિટિક્સની જર્ની? આફ્ટર મેરેજ મેં પોલિટિક્સની જર્ની સ્ટાર્ટ કરી. અચ્છા, એવું હતું. યસ. તો કેટલા ટાઈમ પછી, મતલબ મેરેજના કેટલા ટાઈમ પછી તમે સ્ટાર્ટ કર્યું? મેરેજના લગભગ 10-15 વર્ષ પછી મેં મારી પોલિટિક્સની જર્ની સ્ટાર્ટ કરી. પણ એ પહેલા પણ હું ક્યારેય શાંતિથી બેઠી નથી. કંઈ ને કંઈક નવું ને નવું મારી લાઈફમાં મેં કરી લીધેલું છે. કે લાઈક માનો કે ટ્યુશન્સ કરાવતી હતી, સાથે સાથે બ્યુટી પાર્લર કરેલું છે, ઓહો. લેબ ટેકનિશિયન તરીકે પણ હું જતી હતી. બરાબર. અને સ્ટિચિંગ કરી લીધેલું છે. એટલે ઘણું બધું, કુકિંગ ક્લાસ કરતી હતી. શું ઘણું વાત બધું છે. મેં કરી લીધેલું છે. એટલે લાઈફમાં એવું એક કે ભાઈ લોકો કેવા ઓટલા ઉપર બેસીને પ્રપંચ કરે કે એવું નહીં. કે બસ બરાબર. આપણે આપણી લાઈફમાં કંઈક નવું કરવું છે ને કંઈક અચીવમેન્ટ કરવું છે. એ આજે હું પોલિટિક્સમાં આવી અને લોકોના કામ કરીને હું મારી આત્માને આમ શાંતિથી સૂઈ શકે એ રીતે હું અચીવમેન્ટ કરું છું. કે નહીં, લોકોના કામ એટલા સારા સારા થાય છે કે જેથી કરીને એ લોકો ખુશ થાય છે ને ત્યારે આપણે રાત્રે એકદમ શાંતિની ઊંઘ કરી શકીએ છીએ. રાઈટ છે. હું એ જાણવા માંગુ છું મેડમ કે તમે જે આ પોલિટિક્સનું તમે થોટ આફ્ટર મેરેજ આવ્યો, પણ તમે નાનપણ કેવું હતું તમારું? લાઈક નાનપણ તો કેવું હોય કે સ્કૂલોમાં જતા, પછી ભાઈ બહેનો સાથેની મસ્તીઓ કરતા ને એવું હતું. પણ એક સ્કૂલમાં જતા હતા ત્યારે એક એવું ખરું કે કંઈ પણ સ્કૂલમાં જતા એટલે ઓલમોસ્ટ ઘણી જગ્યા ઉપર ઘણા ક્લાસમાં મોનિટર તરીકે હું હોઉં, કે બુક્સ બધી કમ્પ્લીટ હોવી મારી, કે બધું વર્ક આપણું કમ્પ્લીટ હોવું, એ પહેલેથી ગુણ એવો. અને સાથે ટીચર્સ પણ એમ કહેતા કે નહીં, આમ મોનિટર તરીકે પણ પ્રેઝન્ટેશન સારું આપતી હતી. લીડરશિપ બરાબર. એક ક્વોલિટી લીડરશિપ ના તરીકે. ક્વોલિટી. યસ. અને સાથે કશે સ્પીચ આપવાની છે, કઈ થોટ્સ કઈ લખવાના છે, કે કઈ બી કરવાનું છે, તો મારા સર ટીચર્સ લોકો અમને કહેતા કે નહીં, તું આ વસ્તુ કર, તારામાં ક્વોલિટી છે કે તું સારું એવું પ્રેઝન્ટેશન આપી શકશે. અને કશે કઈ બી કામ હોય એટલે એક લીડરશિપ ગુણ હતો સ્કૂલ ટાઈમથી પણ.
અચ્છા. એટલે એ ટાઈમમાં પણ મજા મસ્તી કરી કરીને સ્કૂલ લાઈફ ને એ બધું પણ આપણે બહુ સારું એવું એન્જોય કર્યું છે. એવું છે. આ ગુણ તમારું જે લીડરશિપ ક્વોલિટી છે એ ક્યાંથી આવે છે? મતલબ આ કેવું કે આપણે જે માહોલમાં રહેતા હોય, નાનપણથી જે આપણે માહોલ જોયેલો હોય ત્યાંથી આપણો લીડરશિપ આ ક્વોલિટી આપણી જાગતી હોય છે. તો એ તમને ક્યાંથી મળેલી છે ક્વોલિટી તમને? જો પહેલી વાત તો એ છે કે ફેમિલીમાં કોઈ પોલિટિક્સમાં તો હતું નહીં, રાઈટ. બરાબર છે. પણ જ્યારે સ્કૂલમાં જતા હતા ત્યારે સ્કૂલમાં જે રીતે શિક્ષકો આપણને જે કામ આપતા હતા કે જે રીતે આપણને સ્પીચ લખવા આપતા હતા કે ઘણું બધું એક્ટિવિટીઝ આપતા હતા, ત્યારે આપણને મોનિટર તરીકે હું હોઉં છું, બરાબર. તો ત્યારથી આપણે એક લીડરશિપ ગુણ આવેલો છે. અને એક ખાસ કરીને મને એક ધ્યાન પર આવે છે કે અમારે લોકોને એક શિબિર, ચિંતન શિબિર કેવી શિબિરો જતી હતી, તો બહુ બધી સ્કૂલોમાં 500 થી 700 છોકરા છોકરીઓ લોકો આવે. તો ત્યારે ચિંતન શિબિરમાં અચાનક જ એક બાઉલ હોય, એ બાઉલની અંદર ચીટ્સ નાખેલી હોય. તો એ ચીટ્સની અંદરથી આપણે કઈ બી આવે તો એની ઉપરથી આપણે સ્પીચ આપવાની. અચ્છા. તો એ રીતે આખું બાઉલ હતું અને એટલા બધા સ્ટુડન્ટની વચ્ચે કે ભાઈ સ્ટુડન્ટને અંદરનો ફિયર કે જે અંદરનો ડર છે તે લોકોનો કઈ રીતે દૂર કરવો, બરાબર. તો એ બોલની અંદરથી એ લોકોએ માઇકમાં પછી બોલવાનું કે લાઈક માનો કે તમારી ઉપર ગાંધીજી આવ્યું છે તો તમારે ગાંધીજી વિશે બોલવાનું, કે લાઈક માનો કે તમારા કોઈને એવું આવ્યું છે કે ગુલાબ છે તો ગુલાબ વિશે તમારે બોલવાનું. ઓન ધી સ્પોટ ઓન ધ જ. સ્પોટ જ એમને થોટ્સ અંદરથી લાવવાના અને એ બોલવાનું. એ સમયમાં જ્યારે મારે સબ્જેક્ટ હતો કે ભાઈ તમે ગાંધીજી વિશે બોલો, ઓકે. તો એ સબ્જેક્ટ ઉપર મેં ઘણું બધું લાંબુ ખેંચેલું અને ત્યારે બી મને છે ને ફર્સ્ટ રેન્ક મળેલો કે નહીં, આટલા બધા સ્ટુડન્ટમાં આટલું કોન્ફિડન્સલી છોકરીએ બહુ સારું એવું બોલ્યું. એટલે એ ત્યારથી એમ બધું થયું કે નહીં, આપણે કંઈક કરી શકશું આગળ લાઈફમાં એમ. બરાબર છે. તો એક એવું હોય કે આપણે સ્ટેજ ઉપર જઈએ એટલે પેલું ધ્રુજારી અંદર આવે, નર્વસનેસ થાય. તો એવું તમને થયેલું કોઈ દિવસ કે ભાઈ મારે સ્પીચ આપવાની થઈ છે, મને નર્વસ થાય છે, અંદર દિલ બેસી જાય છે, એવું કઈ થાય તમને? એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ પોલિટિક્સમાં જ્યારે મેં એન્ટ્રી કરી ત્યારે અચાનક જ અમારા એક ભાઈએ કીધું કે નહીં, થોડું બેન બોલશે એમ કરીને. તો ત્યારે ફર્સ્ટ ટાઈમ તો શું પોલિટિક્સની આપણને સ્પીચ તો આવડતી ના હોય, હા રાઈટ છે. બરાબર. તો એ દરમિયાન તો બી થોડું ઘણું બોલી અને પછી બેસી ગયા. પણ આજે તમે જ્યારે એમ કહો કે ભાઈ આટલા લોકોની વચ્ચે આપણે સ્પીચ આપવાની છે, તો આજે સિંગલ પણ આપણને એ ડર સ્ટેજ નથી. ફિયર જે છે તે જતો રહ્યો છે જતો એમ. રહ્યો છે. હા. કેમ કે નાનીથી તમે એટલું સ્પીચ સ્પીચ આપેલી છે હા, એટલે એ ફિયર જ જતો રહ્યો રહ્યો છે. છે. યસ. હા. રાઈટ છે. આપણે વાત કરીએ તો પાછા બેક ટુ પોલિટિક્સ ઉપર આપણે આવીએ, બરાબર. તમે એવું કીધું કે તમારા ફ્રેન્ડ સપોર્ટ કર્યો, પછી ત્યાંથી તમને કેમ ખબર પડી કે આ જગ્યા પર જઈએ તો આપણે આ લડી શકશું, આ કરી શકશું? એ તમને જાતે જાતે ખબર હતી તમને? પહેલી વાત તો એ હું ટીચિંગ લાઈનમાં અને પોલિટિક્સ એ બંને વિપરીત લાઈન થઈ જતી હતી, બરાબર છે. મને પોલિટિક્સમાં આમ બહુ ઓછું ખ્યાલ કે ભાઈ કઈ રીતે છે, શું છે, કેમ છે, તેમ. પણ લાઈક મારા હસબન્ડ પહેલેથી પોલિટિક્સમાં બધા પ્રચાર પ્રસારમાં કે બધામાં જતા કે જ્યારે બૂથ મૂકે તો પછી ઇલેક્શન હોય ત્યારે બૂથનું હોય ત્યારે મારા હસબન્ડ પોતે સાચવતા હતા. એટલે એ બધા પોલિટિક્સમાં હતા, પણ હું પોલિટિક્સ નામની ઝીરો હતી. કેમ કે મારું ટીચિંગનું વર્ક હતું. તો એ દરમિયાન પછી ધીમે ધીમે અમે લોકોએ, મારા ફ્રેન્ડ્સ ને મારા હસબન્ડ, અમે લોકોએ બધી આ ડિસ્કશન કર્યું. તો મારા હસબન્ડે પછી કીધું કઈ નહીં, ચાલ, એમ કે હું તને સપોર્ટ કરીશ. પછી એમના સપોર્ટના લીધે અત્યાર સુધી કે હજુ બેક સપોર્ટ તો હું એમ કહું ને તો મારા હસબન્ડ જ છે કે મને સારો એવો સપોર્ટ આપે છે કે જેથી કરીને આપણે પોલિટિક્સની જર્નીમાં સારું એવું અચીવમેન્ટ કરીએ મેન છીએ. તો તમે એને જોઈને થોડું શીખીને તમને અંદરથી એ સપનું તમારું જાગ્યું કે નહીં, આ નહીં, કરવું આ છે, કરવું જોઈએ. આ પણ લાઈક કરવું છે. પેલું એવું એક જોયું કે જે ટીચિંગ કરતી હતી ને એ લાઈક ટીચિંગ જ હતું. પણ હવે પછી એમ ખબર પડી કે નહીં, આ તો મારો ફેવરેટ સબ્જેક્ટ આવી ગયો પોલિટિક્સ એટલે. હા હા. પછી અંદરથી પોલિટિક્સ એટલે પડી ગઈ. ખબર પડી, હા, કે લોકોની સેવા કરીને પણ આપણે ખૂબ સારું એવું કામ કરી શકીએ અને ખૂબ સારું અચીવમેન્ટ કરી શકીએ. આજે લોકો અમને વોટ્સ આપે છે, બરાબર. હવે 5 વર્ષ માટે અમે લોકોને સતત ને સતત અમારે મહેનત કરવાની હોય છે, ઓકે. પણ એ જે મહેનત કરી અને જે ગરીબોના કામ કરી અને સામાન્ય માણસોના જે કામ કરીને જે આનંદ થાય છે ને, તે ગજબ આનંદ હોય છે અને ખૂબ જ હેપીનેસ મળે છે. એક પ્રકારે આપણે જોઈએ ને તો આપણે એક આશીર્વાદ મળતા હોય ને તેવું ફીલ થાય છે. તો મેડમ, આપણે આ પોલિટિક્સમાં આવ્યા પહેલા નાનીથી તમારે એવું સપનું હતું કે નહીં, કોઈ ટીવીમાં આપણે જોઈતા હોય કે ભાઈ આ પોલિટિક્સ છે, તો તમારે એવું સપનું હતું કે નાના હતા ત્યારે એવું થતું હતું કે આના જેવું મારે પોલિટિશિયન થવું છે?
પહેલી વાત તો એ છે કે પોલિટિક્સમાં આવું એ મારું ડ્રીમ તો નહોતું, પણ મેં થોડી જ વાર પહેલા તમને કીધું કે અમે લોકો આજે કોરોના ટાઈમ પર ફીસ વગેરેનો જે પ્રોબ્લેમ્સ હતો, ત્યારે એમ થયું કે નહીં, આટલા સારા ફેમિલીથી બિલોંગ કરે છે ને ફીસની તકલીફ થાય છે, ત્યારે અંદરથી આપણને એક દુઃખ થતું કે આટલું સારું ફેમિલી છે અને આ જે ફીસ નથી ભરી શકતા, તો નહીં, કંઈક કરવું જોઈએ, કંઈક વિચારવું જોઈએ. એ વિચાર ઉપર હું મેં પોલિટિક્સમાં એન્ટ્રી કરી હતી. અચ્છા, ઓકે. હવે આ પોલિટિક્સમાં તમારું ડેઇલી શેડ્યુલ કેવું હોય છે? મારે એ થોડુંક અંદરનો ક્વેશ્ચન મારે જાણવો છે. બીકોઝ કે અમને તો એવું લાગે કે પોલિટિક્સ કેવું હોય કે પોલિટિશિયન એક ઓફિસમાં એસી વાળી ઓફિસ આપી દીધી હોય અને એમાં બેસીને સાઇન કરવાની, બધાના પ્રોબ્લેમ ત્યાંથી સોલ્વ થાય, એ વસ્તુ અમને લાગે છે. તો તમારો શેડ્યુલ શું હોય છે? જો ખાસ કરીને તો પોલિટિશિયન લોકોને, તમને લોકોને લાગતું હશે કે ભાઈ પોલિટિશિયનોને સારી એવી એસી ઓફિસમાં બેસવા મળે છે, કે સારું એવું સ્થાન મળે છે, સ્ટેજ ઉપર માન સન્માન મળે છે, તો પણ અમે જ અમારો શેડ્યુલ જાણતા હોઈએ છીએ. જો મોર્નિંગમાં તો સૌથી પહેલા ઉઠીએ ને એ પહેલા, અને ઘણી વાર તો ના ઉઠીએ એ પહેલા અમને પબ્લિક જ ઉઠાડી દે છે. કે લાઈક કશે તો કેવું બને છે કે ભાઈ અહીંયા ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, કે ગટર ઉભરાય છે, કે ભાઈ આજે કચરાવાળા નથી આવ્યા તો તમે કચરું સાફ કરો, કરાવો, બરાબર છે. આવા બધા નાના નાના બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે. કે કોઈનું લારી જતી રહી છે, કે કોઈ ટ્રાફિક સમસ્યા છે, કે કોઈ પોલીસ સ્ટેશનનો ઇસ્યુ હોય છે. તો આવા પ્રોબ્લેમ્સ અમને બહુ આવ્યા છે. સૌથી પહેલા તો મોર્નિંગમાં 7:30 વાગે ને એટલે રિંગ ચાલુ થઈ જાય ફોનની, એટલે ત્યારથી અમે લોકો પોલિટિશિયન લોકો ચાલુ થઈ જઈએ કામ પર. તે રાત્રે કોઈ વાર તો એવું બી કામ આવી જાય કે કોઈ વાર આખી આખી રાત પણ જાગવાનું થાય છે, બરાબર. અને પાછો મોર્નિંગમાં પાછા શેડ્યુલમાં આપણે જતું રહેવું પડે છે. ક્યારેક એમ થાય ને કે આપણે પોતે એકદમ મસ્ત સારો એવો આરામ કરવો છે, તો એ આરામ બી ખરેખર જોવા જાવ તો નથી થતો. અને ઘણી વખત શું થાય કે સેવાના કામમાં અને લોકોએ આપણને વોટ્સ આપ્યા છે, તો એની ઉપરથી આપણને એમ થાય કે નહીં, આજે આપણી પાસે સારો એવો પાવર છે, કે આપણી પાસે આ જે પદ છે એને આપણે એક પ્રકારે એન્જોય કરીએ, કે એન્જોય કરીને સાથે લોકોને, જનતાની સેવા કરીને પણ આપણે લોકોના કામ કરીએ. એ રીતે હું મારું કામ આપું છું, કે સવારથી લઈને આમ જોવા જાવ તો 24 કલાકની મારી ડ્યુટી હોય ને એવું મને આ ફેસ કરું છું હું. પણ જો કે 24/7 આખી ડ્યુટી તમારી રહી છે. ઓબ્વિયસલી યસ. અને પણ એક વસ્તુ એ છે કે આ ડ્યુટી કરવામાં પણ ખૂબ જ મજા આવે છે. જે લોકોના આખો દિવસના, માનો કે 25 થી 30 લોકો અમને મળતા હોય, બરાબર છે. એમાંથી હું એવું માનું છું 10 લોકોના કામ અમે ઇઝીલી 100% કરી શકીએ. લાઈક માનો કે જે બીજા 15 લોકો છે એ લોકોના કામ કોઈક વિવાદિત પ્રોબ્લેમ્સ હોય, કે કોઈ ક્વેરી હોય, કે એના લીધે પણ ના થતા હોય, બરાબર. બાકી અત્યાર સુધીમાં 10 લોકોના કામ 110% કમ્પ્લીટ થઈ ચૂકેલા હોય છે. રાઈટ. એટલે તમે આ જર્નીને એન્જોય કરો છો. યસ, હું લોટ્સ ઓફ એન્જોય કરું છું આ જર્નીને હું. તો જ આટલું 24/7 કામ યસ. કરી શકાય. રાઈટ છે. તો હું એવું માનું છું કે અત્યારે જો આ ફિલ્ડ કેવી છે, વધારે એમાં પુરુષ લોકો વધારે હોય છે અને લેડીઝની માત્રા બહુ ખૂબ ઓછી છે, રાઈટ. તો તમારે એવું કંઈ આ જર્નીમાં તમારે એવું કંઈ ફેસ કરવું પડે કે પુરુષની માત્રા વધારે છે, તો એવી પોલિટિક્સ તમારી સાથે કંઈ થયેલી છે? જો અત્યાર સુધીમાં માનો કે બધા એમ કહે છે કે તમે કીધું 90% જેન્ટ્સ હોય છે ને 10% લેડીઝ હોય છે, પણ હું જો એવું માનું છું, આપણામાં જો પાવર હોય અને આપણામાં જો એવી શક્તિ હોય તો નો ડાઉટ 90% પુરુષ છે, પણ એક સ્ત્રી પણ ભારી છે, કે જેથી કરીને પોલિટિક્સમાં સારું એવું પોલિટિક્સ પણ કરી શકે છે અને ખૂબ સારું એવું અચીવમેન્ટ પણ લઈ શકે છે. રાઈટ છે. નેક્સ્ટ હું એક જાણવા માંગુ છું મેડમ, કે તમારે આ જર્નીમાં સૌથી આમ કહેવાય ને કે સૌથી ખુશીનો પલ કયો હતો? હવે આ જે મારી 5 વર્ષની જર્નીમાં જો હું મારો ખુશીનો પલ એક તમને જણાવું ને, તો એક ફૂલપાડા અમારું ગામ છે. આપણે જો કે અત્યારે સિટીમાં જ આવી ગયું છે, તો ફૂલપાડા ગામમાં 12 જેટલા ઘરો છે, ત્યાં ટોયલેટ નહોતા અને પ્લસ એ લોકોને ત્યાં લાઈટ પણ નહોતી. હવે તમે જોવો ને તો એ લોકો નાનું અમથી બેટરી ઉપર પોતાનો ફોન ચાર્જ કરતા હતા. તો અને એ લોકોને મીટર પણ નહોતા, લાઈટ નહોતી એટલે, બરાબર. આજુબાજુમાંથી કોઈ એ લોકોને મીટર આપવા રેડી કે લાઈટનો પાવર આપવા પણ નહોતું થતું. તો એ દરમિયાનમાં એ લોકો બધા મારી પાસે આવ્યા અને એ દરમિયાન એ લોકોએ મને કીધું, બેન અમને આવો આવો પ્રોબ્લેમ્સ છે. મેં કીધું કંઈ નહીં, મારાથી સોલ્વ થશે તો હું 100% કરીશ. કે અમે અહીંયા 80 વર્ષથી રહીએ છીએ ને સિટીમાં રહીને અમને આવો પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે. મેં કીધું કંઈ નહીં. એ જે 2 પ્રોબ્લેમ્સ મેં સોલ્વ કર્યા,
એનો મને ખૂબ આનંદ છે. અને ખાસ કરીને એ આનંદ વધારે કયો કે જે પેલા ટોયલેટ બન્યા ને તે ટોયલેટનું બનાવવાનું કારણ કે મહિલાઓ, નાના બાળકો ને બધા લોકોને તાપી કિનારા પર ખુલ્લામાં ના જવું પડે. શૌચાલય જવું પડતું હતું, બરાબર છે. પણ ત્યારે વરસાદ હોય કે એવું તેવું હોય ત્યારે શું પેલું સાપ નીકળે ને એવું બધું થતું હતું. પણ એ જ્યારે આજે મહિલાઓ એ ટોયલેટ યુઝ કરતા હશે, હા, તો એ આપણને એક પ્રકારે આશીર્વાદ મળતા હોય. અને Yes. કોઈના ઘરમાં નથી કહેતા દીવો કરવો, એટલે એક પ્રકારે મેં દીવા કર્યા ને એનો મને ખૂબ જ આનંદ છે. અને એ વધારે મને ગમ્યું. અને એ સાથે બીજું એક હું જણાવું તો મારે ફૂલપાડા ગામમાં એક નાની અમથી 10 બાય 10ની રૂમમાં જ આંગણવાડી હતી, બરાબર. હમ. અને એ આંગણવાડી પતરાની હતી. પછી એ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે આટલો મોટો ગાર્ડન છે, લોકો ન્યુસન્સ કરે છે, તો એમાં આપણે એક સારી એવી આંગણવાડી ઊભી કરવી જોઈએ. આજે અમે લોકોએ કોર્પોરેશનમાંથી ખર્ચે અને પછી એને અમે 75 લાખની આલિશાન 2 માળની આંગણવાડી ઊભી કરી વાહ, છે, બોલો. શું વાત અને છે. વિથ ગાર્ડન સાથે. અને વાહ. એમાં પણ તમે જોવો ને તો અત્યારે હું એમ કહી શકું એના તમામ નોર્મ્સ ગુજરાતની નંબર 1 આંગણવાડી તરીકે એને બિરુદ પણ આપવામાં આવેલું છે વાહ, સરકારે. સૌથી બહુ બસ ફાઇન બહુ કામ ફાઇન કર્યું, છે. બહુ યસ. ફાઇન કામ કર્યું. તો આ જર્ની તો બહુ ફાઇન તમારી રહી છે. પણ હું એવું કઈ જાણવા માંગુ છું કે એવું કઈ કોઈ દિવસ એવો પલ આવેલો કે આ એમ થાય કે આ છોડી દેવું છે, મારે કરવું જ નથી, એવું કોઈ દુઃખદ ઘટના કઈ એવું થયેલું તમારે આ જર્નીમાં? જો ઘણી વખત આપણે ખૂબ જ સારું કામ કરતા હોઈએ અને લોકોની અપેક્ષા પણ સ્વાભાવિક છે કે અમારી પોલિટિશિયન લોકો સાથે જોડાયેલી છે હમ. કે ચાલો અમે લોકો ચૂંટાઈને અમને લોકોને વોટ્સ આપીને આ એક સીટનો હોદ્દો આપેલો છે. તો ઘણી વખત આપણે આટલું બધું સારું કામ કરીએ છીએ, આટલું સારું કરીએ છીએ, તો ઘણી વખત આપણને કોઈ થોડું ઘણું પણ બોલી જાય ત્યારે આપણને હર્ટ થાય. પણ ત્યારે એમ થાય કે નહીં, જો અમારી જેવા લીડર્સ લોકો કે અમારી જેવા લોકો જો ઘરમાં બેસી જશે તો મહિલાઓ પોલિટિક્સમાં આવવા માટે ડરશે? તો પછી ક્યારે અમે લોકો પોતાનું પ્રેઝન્ટેશન કે મહિલા તરીકે પોતાનું જે પ્રેઝન્ટ છે તે ક્યારે બતાવી શકશું? એના કારણે આપણને એમ થાય કે નહીં, આપણે જો માયુસ થશું તો પછી એક મહિલા ક્યારે શીખશે કે ભાઈ નહીં આવું કંઈક બનવું જોઈએ કે થવું જોઈએ? કેમ કે ઘણી વખત અમે સ્કૂલોના પ્રોગ્રામ્સ કે ઘણી વખત ઘણી લેડીઝોને જોતા હોય ત્યારે એમ કે નહીં બેન અમારે તમારી જેવું બનવું છે, તમારે જેવું બનવું છે. પણ મહિલાઓએ પણ અમારી જેવું બનવું છે તો ઘરમાંથી બહાર તો નીકળવું પડશે ને. રાઈટ છે. યસ. તો હું એ જ કહું, તમારે આ આટલું હેટ્રિક શેડ્યુલ હોય, ઘરમાં ગમે ત્યારે આવો છો રાત્રે, બરાબર, કે 24/7ની ડ્યુટી છે તમારે, તો ઘરમાંથી તમારો કેવો સપોર્ટ છે? સૌથી પહેલા તો કોઈ પણ સામાજિક ક્ષેત્રે કોઈ પણ મહિલા હોય કે પુરુષ હોય, પહેલા તો ઘરને ભૂલી જ જવું પડે છે, રાઈટ છે. બરાબર. પછી ઇવન વર્કિંગ વુમન હોય તો લાઈક કોઈ જોબ કરતું હોય તો જોબમાં કોઈ વાર એક્સ્ટ્રા ટાઈમ બી આપવો પડે છે. અમે તો પોલિટિક્સમાં છીએ, અમારે તો ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના બની હોય કે કંઈ પણ એવું થયું હોય તો ઘરને અમારે મૂકી જ દેવું પડે છે. રાત્રે બી કેમ કે ફેમિલી, ફોન આવે તો જવું પડે. હા ઓબ્વિયસલી રાત્રે પણ ફોન આવે એટલે અમારે જવું પડે છે. એટલે ફેમિલી ટાઈમ તો અમે આમ જોવા જઈએ તો અમે આપી જ નથી શકતા કે ફેમિલી સાથે શાંતિથી લંચ કે ડિનર ને એવું કરવું હોય તો એ થોડુંક ઓછું પોસિબલ થાય છે. કારણ કે અમારો પોતાનો ટાઈમ ને શેડ્યુલ જ અમારો પરફેક્ટ ના હોય. ક્યારે ક્યાં જવાનું હોય છે, ક્યારે ક્યાં નહીં. પણ જો ફેમિલી સપોર્ટ અત્યારે મને એટલો સારો છે ને એના લીધે હું આ બધું જ કરી શકું છું. અને જો ફેમિલી સપોર્ટ ના હોય ને તો આપણે કશું જ નથી કરી શકતા. રાઈટ છે. તો હવે હું એવું જાણવા માંગુ છું કે કોઈ સ્ત્રી આ પોલિટિશિયન ફિલ્ડથી ભાગે છે, એટલે આમાં આવવા માંગતી નથી, બરાબર, કે નહીં પોલિટિક્સમાં નહીં, તો કોઈને આવવું છે, બરાબર, તો એને તમે શું સજેસ્ટ કરો કે નહીં આ પોલિટિક્સ ફિલ્ડ તમે ચોઈસ કરી શકો છો? જો હું ખાસ કરીને બહેનોને મારે એક જ વસ્તુ એ કહેવાનું, આપણે આટલું સરસ ઘર સંભાળી શકીએ છીએ તો બહેનોને હું એમ કહું છું તો આપણે તો દેશ કેટલો સરસ સંભાળી બહુ શકીએ. સાચી વાત છે. તમે ખરેખર વિચારો કે જો મહિલાઓ પોલિટિક્સમાં આવશે તો હમ. ખૂબ જ સરસ અને સારું એવું આયોજન પૂર્વક પોતાના વિસ્તારનું કામ કરી શકશે. કે રાઈટ. પોતાના ઘરમાં કોઈ બી વસ્તુ મૂકી હોય તો જેમ ફાવે તેમ એ લોકોને નથી ગમતી, બરાબર છે. તો ના. પોતાના વિસ્તારમાં અસ્તતા વ્યસ્તતા હશે કે થોડું પણ કઈ પ્રોબ્લેમ્સ હશે તો મહિલા પોતે ફટથી દોડીને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. રાઈટ એટલે છે. હું તો મહિલાઓને ખાસ કરીને કહું છું કે નહીં બહેનો તમે પોલિટિક્સમાં આવો, કારણ પોલિટિક્સ ક્યારથી ચાલુ થાય છે કે તમે જ્યારે સવારે ઉઠો છો ને તો પહેલા જ્યારે પાણીનો નળ ચાલુ કરો છો ને તો પાણી જે આવે છે ને તે પણ પોલિટિશિયનો જ્યારે ઓફિસમાં બેસે છે ને ત્યારે ડિસાઈડ કરે છે કે પાણીની લાઈન અહીંયાથી આમ નખાય છે અને આમ નખાય છે, બરાબર હા. છે. એટલે આપણા ઘરમાં અનાજથી લઈને બધી જ વસ્તુના ભાવ તાલથી લઈને બધું જ પોલિટિક્સમાંથી ડિસાઈડ થાય છે. તો હું તો મહિલાઓને એક જ
આગ્રહ રાખું છું કહેવા માટે કે નહીં, તમે લોકો ખરેખર પોલિટિક્સમાં આવો. રાઈટ. હું એક લાસ્ટ ક્વેશ્ચન હું કરીશ કે આ તમારી જે લીડરશિપ ક્વોલિટી છે, તો આ તમે સ્ત્રીને કોઈ લીડરશિપ ક્વોલિટી આપો કે ભાઈ એમ સજેસ્ટ કરો કે આમાં કઈ રીતે ક્રિએટ થાય લીડરશિપ ક્વોલિટી? જો સૌથી પહેલા તો લીડરશિપ ક્વોલિટી તો આપણે પોતે જાતે જ અચીવ કરવી પડે. હવે કોઈ પણ કામ છે કે આપણને કીધું છે કે ભાઈ લાઈક તમારે આ કામને કરવાનું છે, પછી એ કામને તમારે 100% ડેલિકેશન સાથે કરવાનું છે. પછી એ કામથી તમારે પીછેહટ નથી કરવાની. ઘણા લોકો શું કરશે કે કામ જોશે, ચલો નથી ગમતું એટલે મૂકી દીધું છે, પણ નથી ગમતું એને કઈ રીતે પોતાને ગમાડવાનું છે એ તમે કરશો, અને જ્યારે કામ ગમતું થઈ જશે, એનું તમે આટીગુટી સોલ્વ કરશો ને, ત્યારે તમે એક સારા એવા લીડર બની શકશો. બહુ સારી વાત. પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ યસ, હોવો જોઈએ. ઓબ્વિયસલી. હા, પ્રોબ્લેમ સોલ્વ તો થવો જ જોઈએ પ્રોબ્લેમ કોઈ પણ સોલ્વિંગ, ટોપિક હા. ઉપર. યસ, ગીવ અપ નહીં કરવાનું. યસ, યસ, કશેથી પણ ગીવ અપ ગીવ અપ નહીં નહીં કરવાનું. કરવાનું. રાઈટ છે. યસ. તો મેડમ તમે આ બધી જે કીધું કે સરકાર બધું આ જે આપે છે આપને, બરાબર, તો એવી કઈ કઈ બીજી પોલિસીસ છે જે મહિલાઓ યુઝ કરી શકે? જો મહિલાઓ ઘણી બધી પોલિસીઝ યુઝ કરી શકે છે. મહિલાઓ માટે જે માનો કે મેં તમને હમણાં સખી મંડળની વાત કરી, બરાબર છે, તો એ રીતે મહિલાઓને માનો કે નવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો આપણે કૃષિ વિજ્ઞાનમાં મહિલાઓનો 30 બહેનો જેટલી ભેગી કરી અને તમે અલગ અલગ પ્રકારના ગરમ મસાલા શીખી શકો. સાથે સાથે તમે મશરૂમની ખેતી કરી શકો. એ સાથે સાથે તમે શરબત બનાવતા પણ શીખી શકો, અને એમાં પણ અલગ તમે પાપડ છે એ પણ બનાવતા શીખી શકો. આ બધું આપણને સરકારના કૃષિ વિજ્ઞાનમાં ફ્રી ઓફ કોસ્ટમાં શીખવાડવામાં આવે છે. અને સાથે માનો કે તમને એવું છે કે મારી પાસે હું શીખવા તો જાઉં, પછી આ બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે કરું, તો સરકારની એવી બધી લોન પણ હોય છે કે મુદ્રા લોન છે, કે એમાં તમે પોતે જાતે જ કમાઈને કે જાતે તમે લોનને ભરપાઈ કરી, અને તેમાં સબસિડી પણ હોય છે કે જેથી કરીને તમે એ લોનની ઇઝીલી ભરપાઈ કરી શકો. એટલે મહિલાઓને જો આ બધું કરવું છે તો બહુ બધા બેનિફિટ્સ છે, અને મતલબમાં તમારે બહાર આવવું આવું પડે પડશે. છે. જો એકવાર સરકાર તમે આટલો સપોર્ટ કરે છે તો વાય ઓબ્વિયસલી, નોટ કે તમે બહાર કે આવો એમ. હા, કે સરકાર આપણને સપોર્ટ કરે છે કે મહિલાઓને ઘણી બધી ફિલ્ડમાં, હવે માનો કે દીકરીઓનો જન્મ થાય છે તો તરત જ આપણે સરકાર શું કહેવાય કે આંગણવાડીમાંથી તમે ફોર્મ લઈને 1 લાખ રૂપિયાની સહાયતા તમને મળે છે, બરાબર છે. પછી આ ઘણી બધા એટલા બધા આટલું આવું તો બેનિફિટ્સ અમને છે. કેમ કે અંદર ની આવું બધું ખબર જ નથી, તમે આજ કહો છો એટલે અમને આઈડિયા આવે છે આ બધું છે. યસ. બીજું કઈ કઈ મતલબ કઈ મારે બિઝનેસ કરવો છે તો એની માટે મારે શું કરવું જોઈએ? જો મહિલાઓને બિઝનેસ કરવો છે તો તમે શું કહેવાય કે મુદ્રા લોન છે, કે તમે એ લોન લઈને પણ તમે કરી શકો છો, બરાબર છે. પછી તમને આ સખી મંડળનું મેં તમને હમણાં જણાવ્યું તો એની ઉપર પણ તમને પૈસા મળે છે, તો એમાંથી પણ તમે કરી શકો છો. સરકાર આપણને આ રીતે બેનિફિટ્સ આપે છે. મેડમ હું તમારો વધારે ટાઈમ નહીં લઉં. લાસ્ટ ક્વેશ્ચન એક છે અમારો કે મહિલાઓ જે આ પોતાના સપના ભૂલી ગઈ છે, કઈ ગર્લ્સ પોતાના સપના ભૂલી જાય છે છોકરાના કારણે, ઘરના કારણે, બરાબર, તો તમે લાસ્ટ મહિલાને શું સંદેશો આપવા માંગો છો કે એને શું કરવું જોઈએ, કઈ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ એમ? જો મારું ખાસ કરીને મહિલાઓને એ કહેવાનું કે મહિલાઓ પોતે ઘણી બધી અલગ અલગ ફિલ્ડો છે કે તમે પોતાને આગળ વધારી શકો છો. કે ઘણી વખત કેવું થાય છે કે બહેનોને ઘણું બધું ઘરમાં કરવું છે, પણ પોતાના સપનાને દબાવી દે છે, કે પોતાના સપનાઓને પોતાના પતિ પાસે છે કે પોતાના પેરેન્ટ્સ પાસે છે, કાઢી નથી શકતી કે મારે આ કંઈક કરવું છે. પણ પોતે તમે એવું પોતાનો ઓરા એક્ટિવ કરો કે તમે પોતે એવું તમે બતાવો કે આ મારું કરવાની ક્વોલિટી છે, કે આ વસ્તુ હું કરી શકીશ. કઈ પણ કામ છે કે તમે એક વસ્તુ પકડો કે એમાં તમે ડીપ સુધી જઈ અને એ વસ્તુને તમે સારું એવું પ્રેઝન્ટેશન આપો કે જેથી કરીને ફેમિલી મેમ્બર પણ તમને લોકોને કહી શકે કે નહીં, તે બહુ સારું એવું કામ કર્યું છે. તો આ રીતે તમે એક્ટિવ થઈ શકો. અને રહી કઈ કઈ ફિલ્ડમાં મહિલાઓએ આગળ વધવું જોઈએ, તો ઘણી બધી એવી ફિલ્ડો છે કે બહેનોએ ઘરે બેસીને પણ ઓનલાઈન બિઝનેસ અત્યારે કરી શકે હા, છે, રાઈટ છે. લાઈક ડેટા એન્ટ્રી વાળું કરી શકે છે. સાથે સાથે તમે કોઈ સંસ્થાઓમાં જઈને તમે સામાજિક રીતે સેવા પણ આપી શકો છો. પછી ઘણી બહેનો પોલિટિક્સમાં પણ આગળ વધી શકે છે. અને ખાસ કરીને મારે બહેનોને એ કહેવાનું કે સરકાર આજે આપણને એવું પણ ફંડિંગ આપે છે કે તમે એક સખી મંડળ બનાવો, કે સખી મંડળના માધ્યમથી 10 બહેનોનું ગ્રુપ બનાવીને
તમે એમાં સરકાર તમને 10,000 રૂપિયા આપશે, એટલે તમારા 1 લાખ રૂપિયા થયા. 1 લાખ રૂપિયાના માધ્યમથી તમે તમારો નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. હવે તમે નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, કે આપણી બહેનોમાં તો કેટલી બધી સારી એવી કળા છે કે તમે ભરત ગૂંથણ કરી શકો છો, પાપડ, મરી મસાલા, અથાણા, બરાબર, ગૃહિણીઓ માટે કેટલું બધું છે. તો એ પણ તમે લાવીને કરી શકો છો. માનો કે એ તમે લાખ રૂપિયા છે, તો તમે ડ્રેસીસ બધા લાવીને સેલ કરી શકો છો, જ્વેલરી તમે લાવીને સેલ કરી શકો છો ઘરે બેસીને. તમે પોતાની ક્વોલિટી ને બહાર કાઢો, કે જેથી કરીને તમારું ફેમિલી મેમ્બર કે ફેમિલી લોકો પણ તમને સપોર્ટ કરશે આ ટોપિક ઉપર. અને ખાસ કરીને સરકાર જો આપણને 10,000 રૂપિયા આપીને આપણને આ રીતે મદદ કરતી હોય, તો એ સિવાય હું તમને કહું તો જ્યારે સખી મંડળમાં તમે જોડાવ છો, તો તમને સુરત મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા તમને સ્ટોલ પણ આપવામાં આવે છે, કે જેથી કરીને તમે જે સારી એવી કામગીરી કરી છે, તે તમે સ્ટોલના માધ્યમથી તમે લોકોને સેલ કરી શકો છો. અમે લોકો અત્યારે મહિલાઓને જોઈએ છીએ, ઘણી બધી બહેનો રાખડીના સ્ટોલ લગાવે છે, પછી ભરત ગૂંથણ વાળા શું કહેવાય પોતાની કામગીરી કરી લીધે ચણિયા ચોળીના સ્ટોલ છે, અલગ બધા સ્ટોલ છે, કોઈ જ્વેલરીના સ્ટોલ છે. પછી માનો કે નવરાત્રી આવી, રક્ષાબંધન આવ્યું, તો બધા દિવાળી આવી, તો મરી મસાલા, પાપડ, શરબતના સ્ટોલ્સ છે. પછી પોતે જે કુર્તીઝ કે બધું સ્ટીચ કરે છે, તો એના પણ સ્ટોલ્સ લગાવે છે. તો બહેનોને મારે ખાસ કરીને કેવું છે, પોતાની અંદરની ક્વોલિટીને તમે બહાર કાઢો અને પરિવારની સામે મૂકો અને કહો કે ભાઈ મારે આ કામ કરવું છે, કે મારે આ શીખવું છે. તો મને એટલો વિશ્વાસ છે કે જો મારો પરિવાર મને આટલો સપોર્ટ આપતો હોય, તો કોઈ પણ પરિવાર છે કે પોતાની દીકરીઓ કે બહેનો હોય છે, તેમને પૂરેપૂરો સપોર્ટ આપી શકે છે. તમારી પાસે આજ બહુ મસ્ત મસ્ત જાણવા મળ્યું કે આ સરકાર આટલી બધી યોજના આપે છે. તો આટલી બધી યોજના આપવા છતાંય મને એમ કેમ લાગે છે મહિલાઓ એટલે હજી સૂતી છે એમ. તો એ જગાડવા માટે તમે શું કેવો? જો ખાસ કરીને મારે બહેનોને એ કહેવાનું કે બહેનોને સરકાર આજે આપવા બેઠી છે, બરાબર, પણ બહેનોએ પોતાની અંદરથી એક આગ જગાડવી પડશે, અને સરકાર હંમેશા તમારી સાથે હતી, રહેશે અને રહેશે જ. ને ઘણી બધી એવી યોજનાઓ છે કે બહેનો પોતે સરકારનો લાભ લઈ અને પોતે પોતાની ફાઈનાન્શિયલ ઇન્કમો નો સ્ત્રોત મેળવી શકે છે. તો મારે બહેનોને હાર્ટલી રિક્વેસ્ટ છે કે તમે લોકો સૌ કોઈ જાગો, અને જ્યાં અટકો છો ત્યાં તમે અમારી લોકો જેવાનો સંપર્ક કરો, કે જેથી કરીને અમે તમને સપોર્ટ કરી શકીએ અને અમે તમને સરકારી યોજનાઓ સુધી પહોંચાડી શકીએ. રાઈટ. બહુ સરસ. આજે તમારી પાસે બહુ જાણવા મળ્યું છે, અને તમને મળી ખૂબ ખૂબ આનંદ થયો છે. અને તમારો કિંમતી વખત આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ થેન્ક ઈશાની. યુ સો મચ.